શુક્લતીર્થ ગામે હાર્દિક નરેન્દ્રભાઈ ખેતરમાં જેમને નવપ્રયોગ કરી કેળની ખેતી આંતરપાક તરીકે જેના મરચીનો શરૂઆત થતો પાક છે, તો એમાંથી એક બમણી ઇન્કમ લઈ કેળની આવક થાય પહેલાં મરચીની શાકભાજીની ખેતીમાંથી. તો આપણે આ ખેતરમાં જોઈએ છે કે એમને કેળની વચ્ચે મરચીમાં બે જાતની વેરાયટી વાવેલી છે. એક લાઇટ કલર અને એક ડાર્ક કલર G4 ટાઈપમાં આખું છે. આપણે આ હાર્દિકભાઈ છે, હાર્દિકભાઈનો અનુભવ આપણે શેર કરીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ હાર્દિક પટેલ છે. હું શુક્લતીર્થનો રહેવાસી છું. હવે આપણે છેલ્લા 3 વર્ષથી એક ખેતીમાં નવતર પ્રયોગ તરીકે કેળાની વચ્ચે મરચી અને ગલગોટાનો આંતરપાકની ટ્રાયલ લીધો છે અને એમાં ઘણું સારું આપણે મળ્યું છે. આ વખતે મેં મરચીનું વાવેતર 1 મહિના પહેલાં કર્યું હતું, મતલબ 1 જુલાઈએ મરચીનું વાવેતર અને 1 જુલાઈએ આપણી પાસે કેળાનું વાવેતર કરેલું છે. એનું કારણ એવું છે કે આપણને મરચીની ઇન્કમ શોર્ટ ટર્મમાં ચાલુ થઈ જાય. 2 મહિનાથી 3 મહિનાની વચ્ચે મરચીની ઇન્કમ આપણને સારી મળે અને લાંબા સમય સુધી મળતી રહે એટલે આપણે 1 મહિનો વહેલું વાવેતર ચાલુ કર્યું છે. હવે આપણે આ વખતે વેરાયટીમાં લીધી છે ક્રિસ્ટલ અને કલર્સ સીડ્સની CT20 વેરાયટી. અને આ તમે ઉત્પાદન જોઈ રહ્યા છો. આપણે શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ આપણે સારું એવું મરચીમાં રિઝલ્ટ મળ્યું છે અને ઉત્પાદન આપણું ચાલુ થઈ ગયું છે. આ પહેલી વણી મારી એક વણી વણાઈ ગઈ છે અને બીજી વણી હવે ચાલુ કરવાની ગણતરીમાં છે. આ તમે જોઈ શકો છો વેરાયટી માર્ગદર્શન હેઠળ સારું આપણને મળ્યું છે. આભાર હાર્દિકભાઈ જાતે એન્જિનિયર છે અને સાઈડ ઉપર ખૂબ સરસ મહેનત કરીને આ ખેતી ઊભી કરી રહ્યા છે. આભાર.